હેલો ફ્રેન્ડ્સ, પાછળના પાર્ટમાં મેં વાત કરી હતી કે કેવી રીતે સવારે મીટિંગથી દિવસની શરૂઆત થાય, ટાર્ગેટ મળે અને પછી આખો દિવસ માર્કેટમાં ફરીને લીડ જનરેટ કરવી પડે. પણ કોર્પોરેટ સેલ્સની રિયલ ટેસ્ટ તો સાંજે શરૂ થાય. સાંજે 6:30 વાગે માર્કેટનું કામ પૂરું થાય અને પછી ફરી ઓફિસ પર પાછા જવાનું થાય. જો ટાર્ગેટ પૂરું થયું હોય તો સારું, પણ જો ટાર્ગેટ અધૂરો હોય તો ઓફિસ જવાના રસ્તામાં જ સ્ટ્રેસ શરૂ થઈ જતો. પછી રાહ જોવાની કે ક્યારે તમારો નંબર આવે. હાથમાં ગરમ ચાનો કપ હોય પણ અંદરથી એટલી નર્વસનેસ હોય કે હાથ કરતા પગ વધારે ધ્રુજે અને પછી બોસનો એક જ સવાલ આવે, જે લોગોઇનની સવારે વાત કરી હતી એ થયું કે નહીં? અને જો જવાબ ના હોય તો પછી જે સાંભળવું પડે એ માત્ર સેલ્સ પર્સન જ સમજી શકે. ઘણી વખત ટાર્ગેટના પ્રેશર કરતા ઘરે શું જવાબ આપવો ને એનું પ્રેશર વધારે હોય, કારણ કે સેલરી ભલે 8,000 હોય પણ સપનાઓ લાખો રૂપિયાના હોય. અને કદાચ એ જ કારણ હતું કે બીજા દિવસે ફરી સવારે જાગીને એ જ ઉત્સાહ સાથે માર્કેટમાં નીકળી પડવું. આ જોબે મને માત્ર સેલ્સ નથી શીખવ્યું, પણ રિજેક્શન સહન કરવું, પ્રેશરમાં શાંત રહેવું અને ગમે તેવી પરિસ્થિતિમાં હાર ના માનવી એ પણ શીખવ્યું છે. તો આગળના વિડીયોમાં આપણે વાત કરીશું કે જોબ દરમિયાન એવો કયો લેસન મળ્યો જેને મારી આખી લાઈફ અને કરિયરની ડાયરેક્શન બદલી નાખી. હું છું હર્ષ અદાણી, યર ફાઇનાન્શિયલ એડવાઇઝર, અને આ છે મારી અસલી જર્ની. આગળની જર્ની જાણવા માટે મારી જોડે જોડાયેલા રહો. થેન્ક યુ.